બેટા, જ્યારે આજે હું જોબ પરથી છૂટીને ઘર તરફ આવી રહ્યો હતો ને, તો ત્યારે એક વિદ્યાર્થીઓનું ગ્રુપ મેં જોયું. અને 40 રૂપિયાની પાણીપુરી જે આપણે ખાતા હોઈએ છીએ, તો એના પર જે એક્સ્ટ્રા ચૂરમો કે પછી એક એક્સ્ટ્રા પકોડી આપતા હોય છે ને, તો એના માટે કચકચ ચાલતી હતી. એ જોઈને મને ખરેખર બહુ જ આશ્ચર્ય થયું કે આપણે એક 40 રૂપિયાની જે પાણીપુરી છે એના પર જે એક એક્સ્ટ્રા પકોડી મળે છે એના માટે આટલી કચકચ કરી રહ્યા છે. અને આટલી જે મહેનત આપણા પેરેન્ટ્સ કરી રહ્યા છે, રાત દિવસ એક કરી રહ્યા છે, આટલો પરસેવો પાડી રહ્યા છે, અને 40,000 કે પછી એનાથી પણ વધારાની ફી એક વર્ષ માટે એ આપણી પાછળ ખર્ચી રહ્યા છે. અને જસ્ટ એટલા માટે કે અમારું ભવિષ્ય બન્યું કે નહીં, પરંતુ એ વસ્તુ અમારા બાળક જોડે ના થાય, એ સ્વાભિમાનથી જિંદગી જીવી શકે, એને કોઈની સામે હાથ ફેલાવવા ના પડે, ગર્વભેર એ જિંદગીને માણી શકે. અને આપણે એ વસ્તુની કદર નથી કરી રહ્યા. કદાચ એટલા માટે કે એ પૈસો આપણો નથી, આપણા મા બાપનો છે. આપણે એ પાછળ કોઈ મહેનત કરી નથી. હું એવું નથી કહેતો કે બધા વિદ્યાર્થીઓ એવા છે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે બેટા તમારામાંથી એવા છે કે જે એ દિશામાં જઈ રહ્યા છે. સમય રહેતા પ્લીઝ એ વસ્તુ સમજી જાઓ, નહીં તો સમય જ્યારે આપણને સમજાવશે ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હશે. જેને સમજાઈ જાય એને વંદન, ના સમજાય અભિનંદન.